અત્યારે છે દીવના પટેલવાડી, અને આ પટેલવાડી છે ગઈકાલે આ દીવના 15 યાત્રીઓ છે જે દીવથી લંડન મતલબ અમદાવાદથી લંડન જવાના હતા, પરંતુ એ પ્લેન ક્રેશ થાય છે. એક વ્યક્તિ માત્ર આ પ્લેનની અંદર બચે છે, જે હતો વિશ્વાસ રમેશ, જે દીવનો હતો અને પટેલવાડીનો હતો. આ વિશ્વાસનું મકાન છે. જે વિશ્વાસ અને તેનો ભાઈ છે તે બંને દીવથી લંડન જવા માટે નીકળ્યા હતા, પરંતુ આ પ્લેન ક્રેશ થાય છે. આ વિશ્વાસ બચે છે અને તેનો વિડીયો પણ વાયરલ થાય છે. પરંતુ આ એ વિશ્વાસનું ઘર છે જ્યાં બે લોકો છે એ બંને પાડોશી છે. અહીંયા પર તાળું લાગેલું છે અને અહીંયા એનું કોઈ બીજું સગું દેખાતું નથી, પરંતુ હજુ આ એનું મકાન છે ને અહીંયા પર તાળું મારેલું છે. આ બંને ભાઈ ગયા હતા, બીજા ભાઈની જાણ નથી, પરંતુ વિશ્વાસભાઈ છે તે બેચ્યા છે. પાડોશીને પૂછીએ આખરે તે અહીંયા કેટલા સમયથી હતા, લંડન ક્યારથી હતા. સર, આપનું શું નામ છે? શુભ નામ? નારાયણરામજી. નારાયણરામજી. અચ્છા, નારાયણભાઈ, આ વિશ્વાસભાઈ છે, તમને કાલે વિડીયો તો મળ્યા હશે, જાણકારી હશે. આ વિશ્વાસભાઈ અહીંયા કેટલા સમયથી હતા, લંડન ક્યારથી હતા? મહિનો દિવસ થઈ ગયો હતો અહીંયા એ લોકો આવ્યા. પછી બોટુના હિસાબે પગાર દેવા માટે કરીને આવવા પડે ને માણસોની, તો એ લોકો આવ્યા હતા ને પછી કે હવે અમે જઈએ લંડન. હવે મારે ફાઇનલ થઈ ગયું. કોણ કોણ તમને મળ્યા હતા? કોણ કોણ લંડન જતું હતું? વિશ્વાસ, ટિન્કો ને બધી. પછી બીજાની તો ખબર નથી મને. કેમ કે બે ભાઈઓ અગા જ ભાઈ છે. કેટલા સમયથી લંડન છે? એ તો ઘણા 20 વર્ષ વધારે થઈ ગયા એનાની તો. 20 વર્ષથી લંડન છે. ત્યાં આ બંને ભાઈઓ કામ કરે? એ લોકો તો ઓલામાં કંપનીમાં જાય ની. એના મા બાપ પણ ના છે. અહીંયા શું કરવા આવ્યા હતા? ક્યારે આવ્યા હતા? અહીંયા આવ્યા હતા બોટો સાચવવા માટે. અચ્છા, એની બોટો છે? હા. ક્યાં ચાલે છે? કેટલી? 2 અહીંયા પાજે ચાલે છે. બરાબર. અચ્છા, તો બોટો સાચવવા મતલબ સીઝન પૂરી થઈ એટલે એ લોકો ગયા. કેટલા સમય પહેલા આવ્યા હતા? એ તો આપણે ટાઈમ તો રહે જ નહીં. હા, એ બંને મળ્યા ત્યારે શું કીધું તું? કે મને અહીંયા મળ્યા એટલે મને કે હવે બધી પગાર ને પૈસા દેવાઈ ગયા, સુપ્ત થઈ ગયા, બધી માલ સામાન સ્વાઈ ગયો ને. મને કે બાપા જાય તો હવે કીધા મને કે બુધવાર જાય છે કે હાલો તો હવે તમે હસવાઈ જાઓ, માણસો મૂકતા જાઓ બોટો હસવા માટે ને. એના પૈસા ને આ ટંડેલ ને બધી આવ્યા હતા. પછી એનું હું ફાઇનલ કીધું. એના પરિવારમાં કોણ કોણ છે ત્યાં લંડન અત્યારે? અત્યારે તો આખું પરિવાર જ ત્યાં છે. અત્યારે અમદાવાદ કોણ ગયું અહીંથી? અહીંથી કોઈ ગયું નથી હજી. કોઈ છે ને હું આયના બનાવી લંડન આવી ગયા. આવે છે જે આવ્યા નથી, હજી આવ્યા નથી. ઓકે ઓકે સાહેબ, તમારું નામ શું છે? દેવજી. અચ્છા દેવજીભાઈ, આપણા પટેલવાડી ગામ હોય કે દગાચી હોય, કુલ કેટલા લોકો અહીંથી ગયા છે લંડન જવાના હતા? અહીંથી લગભગ 12 કે 14 જણા કે 15 જણા ગયા છે. અહીંથી 14 જણા દીવમાંથી. આજે પટેલવાડીમાંથી લગભગ 8 થી 10 જણા છે, એટલે ટોટલી 14 જણા છે દીવના. અત્યારે શું સ્થિતિ છે અહીંયા પર? કેવો લોકોમાં અત્યારે બહુ લોકો બહુ ઉદાસ છે. કેટલા લોકો ગયા છે અમદાવાદ? અહીંથી લગભગ 7 થી 8 ગાડી ગઈ છે. શું કારણ છે કે આપણા દીવના લોકો પોર્ટુગીઝ અથવા તો લંડનમાં વધારે છે? એનું કારણ શું છે? કારણ કે પહેલેથી જ આ લોકો ત્યાં પોર્ટુગીઝ પાસપોર્ટની હિસાબે બધા પોર્ટુગીઝ થી પાછા ધંધા માટે ત્યાં લંડન બધા પરિવારો બધા પરિવાર સહિત બધી ગયા છે. અહીંયા દીવના લગભગ અહીંયા પટેલવાડી ને ગામના લગભગ પટાલિયા એરિયા વાડી વિસ્તાર એરિયા 90% લોકો બહાર જ છે, ત્યાં લંડન જ છે પરિવાર સાથે બધા ત્યાં. તો આ દીવના વિશ્વાસભાઈના પાડોશી બંને ભાઈઓ છે અને તેમને ગઈકાલે લંડન જવા માટે રવાના થયા હતા. આ લોકોનું પાડોશીનું કહેવું છે કે તે અનેક વર્ષોથી લંડનની અંદર રહેતા હતા, ત્યાં કંપનીમાં બંને ભાઈઓ કામ કરતા હતા. તેના માતા પિતા હોય કે પરિવાર હોય, તમામ લોકો લંડન છે. ખાસ બાબત એ છે દીવની કે અહીંયા મોટાભાગના લોકો છે તે પોર્ટુગીઝ અને લંડનની અંદર છે, વિદેશમાં છે. એનું કારણ એ છે કે અહીંયા એક તો ફિશિંગનો બિઝનેસ છે, બીજો ટુરિઝમનો છે, બીજો કોઈ સ્ત્રોત અહીંયા પર છે નહીં. બીજું એ કે અહીંયા પર પોર્ટુગીઝોનું શાસન હતું. જે સમયે શાસન હતું પોર્ટુગીઝોમાંથી દીવ આઝાદ થયું, પરંતુ આ લોકોના જે રેશન કાર્ડ અથવા તો જે પાસપોર્ટ છે તે લાલ કલરના આપવામાં આવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે આ લોકોને ત્યાંના નાગરિકત્વ ગણવામાં આવે છે અને તેના કારણે જ આ લોકોને ત્યાં સરળતાથી વિઝા મળે છે. એટલું જ નહીં, કામ ધંધા પણ મળે છે અને તેના કારણે જ અહીંયાના લોકો વધારે વિદેશમાં રહે છે. અને આ જ વિશ્વાસભાઈ અને તેના ભાઈ છે તે 2-3 મહિનાથી અહીંયા પર હતા. ફિશિંગની સિઝન પૂરી થતી હતી, તેને અહીંયા પર બોટો ચાલે છે. ભલે તે લંડન રહે છે, પરંતુ તેની બોટો અહીંયા પર ચાલે છે, જે હિસાબ કરવા માટે, કારણ કે સિઝન પૂરી થાય એટલે તમામ હિસાબ કરવાનો હોય. અને ફરી તે લંડન જવા માટે રવાના થયા હતા, ફરી પાછા આવવાના હતા જ્યારે સિઝન શરૂ થાય તે પહેલાં. પરંતુ ગઈકાલે આ દુર્ઘટના બની.
દુર્ઘટનામાં કોઈ નથી બેચ્યું, માત્ર આ વિશ્વાસભાઈ બેચ્યા છે અને તેનું આ અત્યારે મકાન છે જે અત્યારે તાળા લાગેલા છે. ધન્યવાદ. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના 15 લોકો છે જે ગઈકાલે લંડન જવા માટે રવાના થયા હતા અને આ પ્લેન છે તે ક્રેશ થાય છે. અહીંયા પર જાણકારી મળે છે, અમે અત્યારે દીવના દગાચી ગામે છે, અહીંયાના અને પટેલવાડી ગામ, આ બંને ગામ ભેગા છે અને આ ગામના 9 લોકો છે, જેમાં એક પરિવાર છે રાણીબેનના બેનના દીકરો અને તેની પત્ની છે, એ પણ જવા માટે રવાના થયા હતા. આખો પરિવાર છે તે અત્યારે અહીંયા પર તાળા મારીને અમદાવાદ જવા માટે રવાના થયો છે રાત્રિના સમયે. પરંતુ રાણીબેન છે તે અહીંયા પર છે, તો તેમની સાથે વાત કરીએ. રાણીબેન, તમારા ઘરનું કોણ હતું? અમારા ઘરનું દી મારી બેનનો દીકરો હતો. એની વહુ છે. હમ લંડન જવાય ત્યાં રવાના ક્યાં હવે આ આકાશમાં થયો એ કોઈની ખબર નથી. એ તો પછી જાણ થઈ કે આ લોકો આમાં છે. હા બેન, પછી તો ભાઈ કઈ ઘટના થઈ કઈ ખબર શું ઘટના થઈ ખબર નહીં ને આ તો પછી ટીવીમાં જોયું પછી ખબર પડી કે ભાઈ આ લોકો પણ છે એમાં, એટલે અમને જાણ થઈ. બાકી તો નાથી તો કઈ ફોન આવ્યા જ નતા. અચ્છા, શું નામ છે એનું નામ દેવજી લક્ષ્મણ છે, છોકરાનું નામ બેનનું નામ? વનિતા કાના. અચ્છા બેન, એને કેટલા દીકરા દીકરીઓ? 3 દીકરા ને 1 દીકરી છે. અચ્છા, તો એ ક્યાં છે અને એની ઉંમર શું છે? કેવડા છે એમ? ઈ છોકરા તો મોટા છે, ઘરબારી થઈ ગયા અચ્છા, છે. બધા લંડન છે? આ બધી લગ્ન લંડન થઈ ગયા બધા? આ બધીના લગ્ન થઈ ગયા. અચ્છા, તો આ લોકો અહીંયા ક્યાંથી આવ્યા હતા? એ લોકો જાત્રા જતા હતા કે હવે ઇન્ડિયામાં થોડાક સમય આપણે ઘર છે તો રહીએ. કેટલા સમય ક્યાં જતા? હવે એ કે મહિનો 2-3 મહિનાથી અહીંયા હતા ને. કુંભ મેળામાં ગયા હતા? આ કુંભ મેળામાં ગયા હતા યાત્રા કરીને, પછી અહીંયા જ આવ્યા હતા, ત્યાં અહીંયા જ હતા. પછી તમને કેમ જાણ થઈ અહીંયા? અમે ની તો કોઈ જાણ નહીં, ઈ અહીંયા આવતા જતા તમે જોતા. હમ હવે ઈ 12 તારીખની નું પ્લેન હતું તે ગયા. અહીં તો 11 તારીખે, 12 તારીખે આ બન્યા બની. તમને કેમ ખબર પડી? તો ટીવીમાં જોયું પછી મને ખબર પડી કે આ તો આ ઘટના થઈ. પછી આ લોકોના ઘરના તમારા એ બધી નાતા લંડન થી ફોન આવ્યા ને હા, એકાબીજાના, પછી જાણતી કે આ રીતે થયું છે. તો પછી અત્યારે દોડા દોડી થઈ કે આ બધી વાત હાસી છે. કોણ કોણ લેવા ગયો અત્યારે? તો લેવા તો મારી બેન ગયા છે, બીજું અહીંથી કોઈ કેટલા જણા ગયા હતા? ઈ મને ખબર નથી. નહીં, તમારા દગાજી પટેલવાડી? આ તો ગયા છે તો ખરી જ, માણસો ઘણા ગયા હે પણ કેટલાય ગયા છે ખબર નથી. ઓકે. તો આ રાણીબેન છે જેના બેનના દીકરા લંડન જવા માટે રવાના થયા હતા, સાથે તેના ધર્મપત્ની હતા. તેના જે પરિવારજનો છે એ બધા લંડન છે, 3 દીકરા ને 1 દીકરી. આ તમામ લોકો લંડન છે, જોકે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને આ બંને લોકો છે દંપતી, તે કુંભ મેળા માટે આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે તેના વાઇફ બીમાર હતા તો અહીંયા રોકાણા હતા અને હવે તે ફરી લંડન જવા નીકળ્યા હતા, રવાના થયા હતા. પરંતુ કાલે આ દુઃખદ ઘટનાની ખબર છે તે અહીંયા પર મળી છે ને આ લોકોનો પરિવાર છે તે રાત્રિના સમયે જ અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યો છે અને અહીંયા જે પરિવારજનો છે તે અત્યારે એના ઘરે અહીંયા પર બેઠા છે, ચિંતા કરી રહ્યા છે. તમામની અંદર દુઃખ અને